हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, बोलिए भागवत स्वरूप भगवान की जय। अस्ति स्वस्तरुणी कराग्र विगलात् कल्पा वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम सहस्र सहस्र निवातनी विविलसाद गोपी सहस्रावृतम हस्तन न्यस्तनतापवर्गम अखिलो दारम किशोरात्कृति दारम किशोरात्कृति आकाशात् पतितं तोयं यथा गच्छति सागरं सर्वदेवेन नमस्कारं केशवं प्रति गच्छति। आकाशમાંથી જેમ જળ પાણી વરસે પૃથ્વી ઉપર આવે, નદી સરોવર નાળા જળાશયો મારફતે અંતે તો સાગરમાં જ મળે છે, અંતે તો દરિયામાં જ પહોંચે છે. આ જળ એનું બિંદુ એ દરિયાનો જ અંશ છે. આવી રીતે વાલા ભક્તો, આપણે બધાય કોઈ પણ સ્વરૂપ, આ રામદેવજી હોય, ખાટુ શ્યામ મહારાજ હોય, હનુમાનજી હોય, કૃષ્ણ, રામ, કોઈ પણ સ્વરૂપ હોય તો એ અંતે તો બધું આદિશક્તિ એક જ સર્વોચ્ચ શક્તિ છે, એને જ પહોંચે છે. આ બધા એમના અંશ છે. ભગવાન એક જ, ક્યારેય બે ન હોઈ શકે. આ પૃથ્વી ઉપર બે પક્ષકાર હોય, એક વાદી અને એક પ્રતિવાદી. પણ ભગવાન એ બે ન હોઈ શકે, એક જ હોઈ શકે. બસ એક જ છે. આ જગત એમાં તો સ્વાર્થી લોકો પોતાની ઈચ્છા પડે એમ આપણને દોરવણી આપે. પ્રભુ તો આખા વિશ્વમાં, અને એટલે તો આપણે બધા ભક્તો નથી કહેતા,
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો ભૂલો પડી ભવરણે ભટકું ભવાની સૂજે નહીં લગીર કોઈ દિશા જવાની ભાષે ભયંકર વળી મનના ઉતાપો આરંકને ઉગરવા નથી કોઈ આરો જન્માંધ છું જનની ગ્રહી બાલ તારો નાસું સુણો ભગવતી શિશુના વિલાપો આખું બ્રહ્માંડ એમાં પ્રભુ પોતે વ્યાપ્ત છે ખાલી ન કોઈ સ્થળ છે વિણ આ પધારો બ્રહ્માંડમાં અણુ અણુમય વાસ તારો શક્તિ નમાપ ગણવા અગણિત માપો મમ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો આ આદિશક્તિ આખા વિશ્વની શક્તિ એક જ છે આ પ્રભુનું સ્વરૂપ ભાગવતકારો સમજાવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય આદિશક્તિ સ્વરૂપ શ્રી કૃષ્ણાય વયમ નમઃ વ્યાસ ભગવાન એમણે પ્રભુનું સ્વરૂપ સત ચિત્ત આનંદ એવું બતાવ્યું છે સત એટલે સત્ય એ જ ભગવાન સત્ય જે બોલે આચરણ કરે અમલ કરે એની અંદર જ ભગવાન આ ન્યાયાલયોમાં તમે જુઓ વાલા ભક્તો અત્યારે કોર્ટો કોઈ પણ કોર્ટ કચેરી ન્યાયાલય એમાં સત્યનું પાલન થાય છે સત્ય જ કર્મ થાય છે સત્ય જ બોલાય છે અને એટલે તો એને આપણે ભગવાન કહીએ છીએ એ કાર્ય કરવા વાળા એ ન્યાયાધીશ મહોદય શ્રીઓ એને પણ આપણે બધા ભગવાન કહીએ છીએ એમને આપણે પણ પ્રણામ કરીએ છીએ વંદન કરીએ છીએ માન સન્માન આપીએ છીએ એનું આ સ્વરૂપ છે અને ચિત્ત ચિત્ત એટલે જે આપણે બોલી શકીએ તમે સમજી શકો એ જે તત્વ છે એને કહેવાય ચિત્ત આ શરીરમાં એ તત્વ ન હોય તો શરીરની કોઈ કિંમત નથી ખોખું ખાલી
એટલે ચિત્ત તત્વ અને જ્યાં ભગવાન છે, સત્ય તત્વ છે, ચિત્ત તત્વ છે, ત્યાં જ આનંદ છે. બાકી ક્યાંય આનંદ એના સિવાય નથી મળવાનો. અને આ પ્રભુ એનું કાર્ય શું? તો વિશ્વની ઉત્પત્તિ કરવી, એનું પાલન પોષણ કરવું, એનો નાશ કરવો, એ કાર્ય છે. અને આપણા બધા મનુષ્યો, જીવો એના આ આદિશક્તિ એ 3 પ્રકારના મોટા મોટા પાપ, સંતાપ દૂર કરે છે. આ આદિશક્તિ એ આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર કરે છે. દૈહિક અને ભૌતિક. દૈહિક એટલે દેહના, શરીરના. દૈહિક એટલે ભગવાન તરફથી કોઈ કોપ, રોષ, એવા તાપ, સંતાપ. ભૌતિક એટલે દુનિયા, એના તરફથી આવે એવા કષ્ટ. એટલે આ પ્રભુ આ 3 પ્રકારના. આ દૈહિક એટલે શરીર, એમાં ડાયાબિટીસ થઈ જાય, હૃદય એની બીમારી થઈ જાય, દુખાવાઓ થઈ જાય, એને કહેવાય દૈહિક. એને આધ્યાત્મિક કહેવાય અને આધિ કહેવાય. આધિ વ્યાધિ ને ઉપાધિ, એમાં આ દૈહિક. એને ભાગવત ભગવાન, ભાગવતની કથા એને મૂળમાંથી ઉકેલી અને ફેંકી દો. એમને નથી નાશ કરતા. પછી મૂળ જો હોય તો પાછા ઉગે. એટલે એને મૂળમાંથી ઉકેલીને નાશ કરે છે. આ વ્યાધિ, આધિ વ્યાધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. એટલે દેવ તરફથી કષ્ટ આવે. દેવોની નારાજગી થાય ને, એની કૃપા ઘટે ને, તો પણ કષ્ટ થાય છે. ઘણાયને સંતાનો થતા જ ન હોય, તો એનું કારણ આ દેવો તરફનું કષ્ટ કહેવાય. ઉપાધિ એટલે દુનિયા તરફથી કષ્ટ આવે, એના ઉપાધિ કહેવાય છે. ધન ઘણું હોય, ઘરમાં ખાવાનું, ખોરાક, સામગ્રી ઘણી હોય, પણ કાંઈ ખાઈ શકાય નહીં. ડાયાબિટીસ, બીપી, तो लड्डू खाओगे तो डॉक्टर बोलेंगे नहीं खाना हो मेरे भाई, कोलेस्ट्रॉल ज्यादा हो जाएगा, शुगर ज्यादा हो जाएगी. એટલે બધું ધન હોય, સગવડતા હોય, સામગ્રી હોય, પણ ખાઈ ન શકાય, એને કહેવાય દુનિયા તરફથી આવેલું કષ્ટ. આમ તો શરીરનો કષ્ટ કહેવાય છે. એટલે આ ભાગવત ભગવાન આવા કષ્ટને દૂર કરે છે. દૈહિક દૈવિક ભૌતિક તાપા, राम काज मानुष नहीं जापा. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. आ प्रभु आदिशक्ति ए पूर्ण शक्ति છે. જેમ આપણે કીધું એમ એમાંથી કાંઈ ઘટે નહીં.
એકમાંથી તો 800 કરોડ અબજ જીવ થયા, પણ છતાંય એમાંથી કઈ ઘટાડો ન થાય, પાછા એમાં જ સમાઈ જાય. આદિશક્તિના સ્વરૂપ ઘણા, આ ભૂંડ વરાહ સ્વરૂપ, કૃષ્ણ સ્વરૂપ, રામ સ્વરૂપ, અને આપણે આ કથા સંભળાવીએ છીએ. 12 બીજના ધણી રામદેવજી મહારાજ એમનું આ સ્વરૂપ છે. અને ભગવાન એના માટે તો આવા બધા અવતારો ભગવાન ભક્તો માટે લે છે. એના વિશે, ભગવાન વિશે એવું કહેવાય છે, भक्त है तुम्हारी रूप बनाया, ब्रह्मानंद मेरे मन पाया, चरण कमल बलिहारी रे, मुझे दे दर्शन गिरधारी रे, तेरी सावली सूरत पे मेवारी रे, मोर मुकुट पीतांबर सोहे, मोर मुकुट पीतांबर सोहे, देख रूप मुनि मन गण मोहे, कुंडल की छवि न्यारी रे, मुझे दे दर्शन गिरधारी रे, तेरी सावली सूरत पे मेवारी रे. ए जमुना तट हरि धेनु चरावे, मधुर मधुर स्वर बेन बजावे, कांधे कमरिया काली रे, मुझे दे दर्शन गिरधारी रे. આ પ્રભુ એ ભક્તો માટે થઈને આવે છે, ભક્તોનું કલ્યાણ કરવા માટે. આ વિષ્ણુ પરમાત્મા એનાથી મૂળ શક્તિ આદિશક્તિ છે. એમને રાજી કરવા આ પ્રભુની વાણી સ્વરૂપ આ ભાગવત છે. પ્રભુએ પોતે બ્રહ્માજીના હૃદયમાં આ પધરાયું છે સ્વરૂપ, અને બ્રહ્માજીએ બધાને, નારદજી બધાને ભાગવત એ મૂક્યું છે, પધરાયું છે બધાને. અને આપણે ભાગવત પધરાવી શકતા નથી તમારા કોઈના હૃદયમાં. આપણે સમજાવી શકીએ, વાંચી શકીએ. ભગવાન આદિશક્તિ તો એની મર્યાદા તો અપરંપાર છે ભાઈ, મર્યાદા જ નથી એને. એને બ્રહ્માજીને આ વાણી સ્વરૂપ કહેવાય, પણ બ્રહ્માજીના હૃદયમાં પધરાયું છે. વાંગમય મૂર્તિ છે ભાગવત. જેવી રીતે ભાગવત એ આપણને અભય બનાવે છે, એવી રીતે આ રામાપીર, ખાટુ શ્યામ, આદ્યશક્તિ માં દુર્ગા, આદ્યશક્તિ અંબા એ પણ આપણા બધા ભક્તોને અભય બનાવે છે, અભય રૂપ આપે છે. અને તમે બધા પણ જો રાસ એની ઈચ્છા હોય તો તે
બીજા કેમેરાને ઓલી બાજુ લઈ શકશો. તો હાલો તૈયાર થઈ જાય અને આપણે સ્તુતિ કરીએ. આદિશક્તિ ભયને દૂર કરનારી અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે, શ્યામા સાંભળજો સાદ ભીડા ભંજની, અંબા અભય પદદાયની રે. અને નોરતા છે ને આજથી, આ ગઈકાલથી શરૂ થયા, તો આપણે તો માતાજીને રાજી કરવા. અંબા અનાથોની નાથ ભીડા ભંજની, અંબા અનાથોની નાથ ભીડા ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડા ભંજની, અંબા અભય પદદાયની રે. એ હેમ હિંડોળે હિંચકે રે, એ હેમ હિંડોળે હિંચકે રે, હિંચકે આરાસુરી માત ભીડા ભંજની, હિંચકે આરાસુરી માત ભીડા ભંજની, અંબા અંબા અનાથોની નાથ ભીડા ભંજની, સખીઓ સંગાતે કરે ગોઠડી રે. ગોઠડી એટલે વાર્તાલાપ. સખીઓ સંગાતે કરે ગોઠડી રે, આવી આઠમની રાત ભીડા ભંજની, આવી આઠમની રાત ભીડા ભંજની, સર્વે આરાસુરી ચોક મારે. અને આપણે આ સર્વે સાત ગલી ગરબી ચોક મારે, એમાં આવો તો રમીએ રાસ ભીડા ભંજની, આવો તો રમીએ રાસ ભીડા ભંજની. એવે સમે આકાશથી રે, એવે સમે આકાશથી રે, આવ્યો કરુણા પોકાર ભીડા ભંજની. અને માં કહે છે, કોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મને સાત ભીડા ભંજની, મધ દરિયે તોફાન મારે, ડૂબે અમારું વહાણ ભીડા ભંજની, ડૂબે અમારું વહાણ ભીડા ભંજની, કીધી કમાણી સુકામની રે, કીધી કમાણી સુકામની રે, જાવા બેઠા જ્યાં પ્રાણ ભીડા ભંજની, વાયુ ભયંકર ફૂંકતો રે, વેરી થયો વરસાદ ભીડા ભંજની, પાણી ભરાણા નાવ મારે, કેમ કરી કાઢ્યા ન જાય ભીડા ભંજની, એ આશા ભર્યા અમે આવ્યા રે, આશા ભર્યા અમે આવ્યા રે, વાલા જોતા છે વાટ ભીડા ભંજની, વાલા જોતા છે વાટ ભીડા ભંજની, અંબા અભય પદદાયની રે. મારે તમારો આશરો રે, એ મારી મારે તમારો આશરો રે, આવો આવો ને મોરી માત ભીડા ભંજની. અને આવી રીતે જ્યારે માને બોલાવીએ ને આ માતાને, તો આ તો નોરતાનો સમય, આજે બીજું નોરતું કહેવાય. અષાઢ મહિનામાં પણ નોરતા આવે છે વાલા ભક્તો. તો માં તો
આ અંબા હિંડોળેથી ઉતર્યા રે, અંબા હિંડોળેથી ઉતર્યા રે, ઉતર્યા આરાસુરી માત ભીડ ભંજની, અને સખીઓ તે લાગી પૂછવા રે, કિયા કીધા કરિયાણ ભીડ ભંજની, કિયા કીધા પરિયાણ ભીડ ભંજની, વાતું વધુ પછી પૂછજો રે. અંબામાં કહે છે કે મારી પાસે સમય નથી ભાઈ, તમે બધી પછી વાતું પૂછજો મને. હે ભક્તો, બાળ મારો ગભરાય ભીડ ભંજની, ભક્ત મારો ભીડે પડ્યો રે, ભક્ત મારો ભીડે પડ્યો રે, મુજથી કેમ ખમાય ભીડ ભંજની, એ વાલા જોતા હશે વાટ ભીડ ભંજની. અને માય તો એ ત્રિશૂળ લીધું હાથ મારે, ત્રિશૂળ લીધું હાથ મારે, તાર્યું વાણિકનું વાણ ભીડ ભંજની, તાર્યું વાણિકનું વાણ ભીડ ભંજની, ધન્ય જનેતા તું જને રે, ધન્ય દયાની નિધાન ભીડ ભંજની. આ અંબે માં હો વાલા ભક્તો, આપણે પણ આ જામનગરમાં અંબાજી મંદિર, ત્યાં અંબે માં એમની પૂજા સેવા ભક્તિ એ ત્યાં પણ આપણા સાથે જોડાયેલા છે, એ ત્યાં કરે છે સતત, અને માના સાનિધ્યમાં છે. અને એમને પણ આપણે આ પ્રસંગ ઉપરથી એવો કહેવાનું છે કે જ્યારે જ્યારે તમને પણ જીવનમાં કોઈ તકલીફ, કોઈ મૂંઝવણ, જેમ આ ભક્તને મૂંઝવણ થઈ, માને પોકાર કર્યો અને માં આવી ગયા, એનું કષ્ટ દૂર કર્યું, એવી રીતે આ નવરાત્રિ કહેવાય. પણ ગમે ત્યારે જ્યારે જ્યારે કષ્ટ આવે ત્યારે ત્યારે તમે આ આદ્ય શક્તિ માં અંબા એમને તમે સૂચન અમારું છે કે તમે એમને પોકારજો ભાઈ. તમારે જીવનમાં એવા ઘણા પ્રસંગો આવી શકે પણ ખરા કે તમારે એમને પોકારવાની જરૂર પડે, તો આ ભાગવતની કથા એમાં કહેવામાં આવ્યું છે કે અંબા એ આદિ શક્તિ સ્વરૂપ છે, અને એમનો પોકાર કરો તો તમને બધી મદદ તુરત જ કરે છે. એના ભક્તો કોઈ વાતું કરે ને બીજી તોય નથી પસંદ, અને એમ કહી દે છે કે વાતું બધી પછી મારો ભક્ત ભીડમાં છે. એટલે આપણા એક સંકળાયેલા છે ભક્ત, એ પણ ત્યાં અંબાજી મંદિર જામનગરમાં છે. તો એમને પણ આપણું આ તબક્કે એવું સૂચન છે કે તમને જ્યારે જ્યારે કાંઈ પણ એવી અનુભૂતિ થાય તો તમે કરુણ પોકારથી માં અંબાને પોકારજો. માં અંબા તો બધું આપી શકે છે, અને ભક્તો માગે છે. ભક્ત ન માગે તો કોણ માગે, અને ભક્તને ન આપે તો કોને આપે? એટલે તો એમ કહેવાય છે કે આ કરુણાના કરવા વાળી છે. ભક્તો માગે છે રીતિ દે સીધી દે અષ્ટ નવ નિધિ દે, રીતિ દે સીધી દે અષ્ટ નવ નિધિ દે, वर्ष में वृद्धि दे बागबानी, हृदय में ज्ञान दे चित्त में ध्यान दे, अभय वरदान दे शंभुरानी, अभय वरदान दे शंभुरानी. ए दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर दास जानी. रिद्धि दे सिद्धि दे अष्ट नव निधि दे, वंश में वृद्धि दे बागबानी.
स्वजन सहित दे, कुटुंब सप्रीत दे, जंग में जीत दे श्री भवानी, जंग में जीत दे श्री भवानी। रीति दे सिद्धि दे अष्ट नव नीति दे, वंश में वृद्धि दे बागबानी। हृदय में ज्ञान दे, चित्त में ध्यान दे, जग में जीत दे श्री भवानी, जंग में जीत दे श्री भवानी। वाला भक्तो, આપણે આ ભાગવતજીની દિવ્ય કથા આદિશક્તિ સ્વરૂપ 12 બીજના ધણી રામા પીર એમને સંભળાવીએ છીએ, તમે બધાને સંભળાવીએ છીએ, જગત આખાને સંભળાવીએ છીએ। સૌનકજીએ પ્રશ્ન કર્યો છે, નેમિષે સુતમ સીનમ અભિવાદ્ય મહામતિમ કથારસ સ્વાદ કુશલ સૌનકો અબ્રવીત। ભાગવત કથાના રસ સ્વાદમાં કુશળ એવા સૌનક મુનિએ આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં મહામતી સુતજીને નમસ્કાર કરીને પ્રશ્ન કર્યો છે, હે સુતજી, અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરવા માટે આપનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે। આ દરરોજ દેખાય એ સૂર્ય નહીં હો, પણ એ સૂર્ય તો માત્ર સ્વાસ્થ્ય આપે, કૃપા કરે બસ। પણ સુતજીનું એ જ્ઞાન અતિ મૂલ્યવાન છે। આવું જ્ઞાન સુતજી ધરાવે છે, એટલે એને કરોડો સૂર્ય સમાન કહ્યું છે। અમને એવો સાર સંભળાવો, અને વધારામાં એવું પણ પૂછ્યું, હે સુતજી, ભક્તિ જ્ઞાન વૈરાગ આપતો વિવકો વર્તતે મહાન, મોહ માયા નિરાશો ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ। ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી જે મળે છે એ વિવેક, વિવેક બજારમાં નથી મળતો। આ ખોટો ખોટો વિવેક થાય કે તમે તો દેખાતા જ નથી, આવતા હોય તો બહુ આનંદ આવે, અને આવે તો તમે ભાવે ન પૂછો, તો આ એ ખોટો વિવેક કહેવાય। અને બીજા પણ શું કહે કે તમે પહેલા આવો પછી અમે આવીએ। ભગવાન આપણને એવું નથી કહેતા, કરુણાના કરવા વાળા છે, એ કે તમે આવો પહેલા પછી હું આવું, એમ ભગવાન નથી કહેતા। ભગવાન તો એમ કહે છે કે તમે 1 કદમ આવો એટલે હું 10 કદમ તમને લેવા આવું છું। એને કહેવાય વિવેક। અને વિવેકમાં વધારો કેવી રીતે થાય? અને વૈષ્ણવો મોહ માયાથી છૂટવા માટે શું કરે એ અમને આમ બતાવો। સુતજીએ સૌનક મુનિને એક વધારાનો પ્રશ્ન પણ પૂછી નાખ્યો। આ ઘોર કલિયુગમાં જીવો બધાય મોટા ભાગના અસુર સ્વભાવના થઈ ગયા છે। બધાને કષ્ટ આપે, અશાંતિ ઊભી કરી દે, ત્રાસ આપી દે, તો બધા જીવ મોટે ભાગે
આ કળિયુગની અસરના કારણથી વાલા ભક્તો બહુ જ કષ્ટ અનુભવે છે. તો એને બચવાનો ઉપાય બતાવો સૂતજી. શું ઉપાય કરવો? અને એવું કોઈ શાશ્વત સાધન, કાયમી સાધન, કાયમી ઉપાય કહો કે જે સૌથી વધારે કલ્યાણ કરનારું હોય. એવું સાધન કે જે સાધન સૌથી વધારે પવિત્ર કરનારું, એમાં પણ વધારે ઉત્તમ હોય, એવું અમને બતાવો હે સૂતજી. એમ આવા પ્રશ્નો પૂછ્યા છે. સૂતજી મહામતી છે. એમણે બતાવ્યું છે કે બધાય મનુષ્ય, બધાય જીવો બે પ્રકારના જ કાર્ય કરે. જે કોઈ કાર્ય કરે ને એને બે ભાગમાં જ વહેંચી શકાય. એક પરમાત્મા તરફના કાર્ય, બીજા માયા જગત તરફના કાર્ય, સગા સંબંધી તરફના કાર્ય. હવે પરમાત્મા તરફના કાર્યો કરવા ઈ જ કાયમી સુખ આપનારું છે. જગત એમની તરફના કાર્યો કાયમી સુખ આપી ન શકે. એટલે હંમેશા આપણે ભગવાન રાજી થાય એવું જ કાર્ય કરવું અને ભગવાનને જ આપણે પોકાર કરવા, ભગવાનને જ બોલાવવા અને ભગવાન જ કલ્યાણ કરી શકે છે. આપણું આદિશક્તિ જ આપણું કલ્યાણ કરી શકે છે. જ્યારે જ્યારે કષ્ટ પડે ત્યારે ત્યારે ભગવાનને જ આપણે બધાએ યાદ કરવાના છે. ગોપીઓએ પણ ભગવાનને જ યાદ કર્યા હતા. ભગવાન જ આપણી બધાની બીગડી બાજી બનાવી શકે છે. આપણી ભક્તિની ભૂખ, આપણા સંકલ્પ ભગવાન જ પૂરા કરી શકે છે. એના સિવાય કોઈ નથી પૂરા કરી શકે એમ. માટે તો તમે આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાનને બોલાવીએ અને હૃદયથી તો એ ભાવ રજૂ કર્યો છે. આપણે પણ આપણો ભાવ રજૂ કરીએ. આજા આજા मेरा दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा, भीगा भीगा है समा ऐसे में है तू कहा, मेरा दिल ये पुकारे आजा, तू नहीं तो ये रुत ये हवा क्या करूं, दूर तुझसे मेरे देवता क्या करूं. ભગવાનને ભક્તો કહે છે કે તમે નથી તો પછી આ જગતમાં આ ઋતુ, એ હવા, આનું મહત્વ શું મારા માટે? અને તમારાથી દૂર જો હું રહું તો પછી હું શું કરું? હે મારા પ્રભુ, તમારાથી દૂર રહીને મારે શું કરવું? સુના સુના હે જહાં अब जाऊं मैं कहाँ, बस इतना मुझे समझा जा, भीगा भीगा है समा ऐसे में है तू कहाँ, मेरा दिल ये पुकारे आजा.
એટલે ભગવાનને ભક્તો એમ કહે છે કે તમારા વગર આ તો બધું સ્મશાન વત છે જગતમાં, બધું આ તો આ સ્મશાન જેવું લાગે. જો તમે નથી તો તમે મને એટલું બતાવી દો ભગવાન કે તમે મારો સ્વીકાર નહીં કરો તો હું ક્યાં જાઉં? આ જગતમાં હું તમને દિલથી પુકારું છું. અને આ દુઃખ, કષ્ટ, તકલીફ એ તો એવા પ્રકારના આંધી તુફાન, તો મારે કેવી રીતે બચાવ કરવો? અને ન્યા તો જગતમાં તો મેં બહુ કષ્ટ સહન કર્યા છે. ભક્તો કહે છે आंधिया वो चली आसिया लुट गया प्यार का मुस्कुराता जहां लुट गया. આ નથી દુનિયામાં કષ્ટ આવતા, ધરતીકંપ, રોગ અને આપણા મિલકત, મકાન એ પણ તૂટી જાય, પડી જાય, ભાંગી જાય. આસિયાના આપણું રહેઠાણ એ પણ ભાંગી પડે છે. અને આપણી કુટુંબ સાથેની જે ભક્તિ એ પ્રેમ ભરી હોય તો પણ એ ભાંગી પડે છે. અને મારી આખી દુનિયા લૂંટાઈ જાય છે. પ્રભુ, તો તમે મને एक छोटी सी झलक मेरे मिटने तलक आ चांद ओ चांद मेरे दिखला जा मेरा दिल ये पुकारे आजा. અને ભગવાન પાસે આપણે હંમેશા ભગવાનની પાસે મતિ બુદ્ધિ એ જ માંગવાની છે. સૂતજી કહે છે હે સોનક, તમારા હૃદયમાં ભગવાન તરફ પ્રીતિ છે, એટલે હું તમને એવું સાધન બતાવું છું જે આપણે કીધું એ માત્ર એને જ પોકારવો, ભગવાન સિવાય બીજું કોઈ નહીં. મોટા મોટા ભય અને જન્મ મૃત્યુના ભયમાંથી ઈ જ બચાવે છે. અને ભક્તિ તો અનેક ગણી વધે છે. અને કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલે કિરેણ ભાષિતમ. આ ભાગવત શાસ્ત્ર એ કળિયુગમાં તો મદદ કરનારું છે. કાળ આપણી પાછળ કોળિયો કરી જવા, આપણો નાશ કરી નાખવા માટે હંમેશા રહે છે. ક્યારે કાળ કોળિયો કરી જશે? આ સર્પ સ્વરૂપ કાળ રૂપી સર્પ આપણો ક્યારે કોળિયો કરી જશે એનું નક્કી નથી વાલા ભક્તો. એટલે આપણે ભગવાનની ભક્તિ કરવી. ભાગવત એનાથી બીજો કોઈ ઉપાય નથી. ભાગવતજી કરતા બીજું કોઈ સાધન નથી. જન્મ મૃત્યુ એના ભય દૂર થાય છે. જન્મ થયો ત્યારે તો આપણને ખબર નથી હોતી કે કેવી સ્થિતિ હતી આપણી, અને મૃત્યુ એ પછી કોઈ આવીને નથી આપણને આથી ગયા. એ લોકો નથી મોબાઈલ કરીને
આપણને કહી શકતા કે મૃત્યુ સમયે કેવી વેદના થઈ હતી, શું થયું હતું. એ તો માત્ર ભાગવતજી આપણને શીખવે કે મૃત્યુ બહુ અઘરું છે, જન્મ બહુ અઘરું છે, અને એમાંથી ભાગવત એ જ બચાવે છે. ભાગવતજીની કથા સૂતજીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આ શૌનક મુનિ 88,000 ઋષિઓને સંભળાવી, અને એ જ સમયે સુખદેવજીએ પરીક્ષિતજીને સંભળાવી, અને એ જ વખતે સનકાદિક ચારેય બાળ ઋષિઓએ નારદજીને સંભળાવી, અને મૈત્રેય મુનિએ વૃંદાવનમાં વિદુરજીને સંભળાવી. આમ ભાગવતજીની કથા આ મુખ્યત્વે 4 જગ્યાએ પ્રભુએ પોતે જ સંભળાવી. એમ કહીશું તો કાંઈ ખોટું નહીં ગણાય. વક્તાની પણ કસોટી પરીક્ષાઓ આ કળિયુગમાં કરી લેતા હોય. નહીતર પ્રશ્ન પૂછો ને તો વક્તાની ચકાસણી માટે નહીં, જ્ઞાનની. પણ ખરેખર જો મૂંઝવતો હોય, ન સમજાતું હોય એવું પૂછવું. અને ક્યારેય વક્તાની ટીકા તો કરવી જ નહીં. વક્તા પોતાને જ્ઞાનની મર્યાદા મુજબ તમારે પ્રશ્નનો જવાબ આપે, કથા સમજાવે, પણ એની ટીકા તો ક્યારેય કરવી જ નહીં. નહીતર ભગવાન નારાજ થાય છે. ભગવાન તો ભાવ જુએ છે. વક્તા અને શ્રોતાનું તો આપણે સંભળાવી દીધું, પણ વક્તાઓ એમણે પણ લાલચ ન રાખવી. દક્ષિણા કેટલી મળશે કે નહીં મળે એવી લાલચ ન રાખવી. અને એક વાત ખાસ ધ્યાન રાખવું, જો રહી શકે તો કે વક્તાએ ક્યારેય પોતાની વાત ન કરવી કે હું તો આ ઉત્તર પ્રદેશમાં આ જગ્યાએ બીજી વખત કથા કરવા આવ્યો છું, મારી ઉપર બહુ મહેરબાની છે. આવી પોતાની વાતો નથી કરવાની ભાઈ. કોણ પૂછતા હે તુમકો કે તમે કેટલી વખત આવી ગયા, કેટલી કથા કરી. અને હું જ્ઞાન આપવાની સંસ્થાઓ ચલાવું છું, મારી પાસે કેટલાય બાળકો તૈયાર થાય છે. આવી પોતાની વાત કરવાની જરૂર નથી ભાઈ. અને એવી જાહેરાત કરીને ધન કે દાન મેળવવું એ યોગ્ય વક્તા તો ન જ કહેવાય. પછી ભલે દુનિયાના માણસો એ કઈ વિરોધ ન કરે તો એ જુદી વાત. અને અમે વિરોધ નથી કરતા હો ભાઈ, કે ઘણા વક્તા તો પોતે એવા વિડીયો બતાવે છે કે હું ગાયોની સેવા કરું છું, દાન કરું છું, બધાને અનાજ ખોરાક 24 કલાક મારે ત્યાં મળે છે, રોટલો બધાને આપું છું. પણ આવું કહેવાની જરૂર નથી ભાઈ. વક્તા યોગ્ય એવા કહેવાય કે જે ક્યારેય પોતાની પ્રવૃત્તિ શું છે. અને ઘણા વક્તા તો તમે જુઓ ને વાલા ભક્તો, તો આપણે એનાથી શું લેવા દેવા, પણ પોતે જ વિદ્વાન છે બસ એવું ઠોકી બેસાડવા માનસિક પ્રહારો કરતા હોય કે આજે તમારી પાસે સમય નથી, પણ मैं तुमको कभी बताऊंगा. मैंने ये विषय के बारे में 1-1 साल तक कथा કરી है, 1-1 મહિના સુધી મેં કથા કરી છે.
સ્પેશિયલ. પણ આવું કહેવાની શું જરૂર ભાઈ? ભાગવત કરને આયા હે તો ભાગવત કહી દે. આ તો વક્તાના લક્ષણો બતાવ્યા છે અને વક્તાની બહુ ફરજ છે હો. હા, વક્તા ઈરાદાપૂર્વક કોઈ કસૂર વ્યાસપીઠ ઉપર બેસીને કરે તો આ ભગવાન ભાગવત આદિશક્તિ એવા વક્તાને ન ચલાવી લે. એની બોલતી બંધ કરી દે. હા, આવા પ્રભુ છે. એટલે કોઈ દુનિયાને કઈ કરવાની જરૂર નથી. કોઈ વક્તા કોઈ ગેરરીતિ કે કોઈ લાલચ કે કોઈ અભિમાન કે કોઈ અવળું પ્રસારણ કરે તો દુનિયાએ કઈ કરવાની જરૂર નથી. આ ભાગવતી આદિશક્તિ એ જ વક્તાને દૂર કરી દેશે. એને માટે સમય તો જોઈએ ને. તો આદિશક્તિનો અપરાધ વક્તાઓએ તો કરવો જ નહીં એમ કહેવામાં એવું છે. અને ભગવાન ભાગવત એને ભાષાની સાથે કોઈ લેવા દેવા નથી હો. તમે જે ભાષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત બધી ભાષાઓની भेलपुरी बना के भी तुम दोगे तो भी भगवान राजी हो जाएगा. અને શ્રોતાઓ પણ અને શ્રોતાઓને ભક્તિ જાગે બસ. એ અવળે માર્ગે ન જાય. એ જ આ ભાગવતની કથાનો ઉદ્દેશ રાખવો એમ મહાદેવજીએ પણ ઉપદેશ આપ્યો છે. આ મહાદેવજી સૌથી મોટા વક્તા અને સૌથી મોટા શ્રોતા એ મહાદેવજી કહેવાય છે. નારાયણ ભગવાન ભારતમાં મોટી મોટી અલગ અલગ દિશામાં અલગ અલગ મુદ્રામાં રહ્યા છે. પૂર્વમાં નારાયણ પ્રભુ જગન્નાથ સ્વરૂપે બિરાજે છે. પ્રભુએ જગન્નાથ નામ ધારણ કર્યું છે. અને ઊભા ઊભા હાથ લાંબા કરીને ભેટવા માટે ઉત્સુક હોય એવી રીતે પૂર્વમાં બિરાજમાન છે. પશ્ચિમમાં નારાયણ પ્રભુ આદિશક્તિ એ દ્વારકાના નાથ રાજા ધીરાજ તરીકે બિરાજે છે. ઉત્તરમાં બદ્રીનાથ નામ તથા સ્વરૂપ ધારણ કરીને નારાયણ પ્રભુ બિરાજે છે. તાપસ મુદ્રામાં તપ કરતા હોય એવી મુદ્રામાં પલાઠી વાળી બે હાથ અને ધ્યાન નીચે રાખી અને પ્રભુ બિરાજે છે. દક્ષિણમાં રંગનાથ નામ ધારણ કરીને બિરાજે છે. પ્રભુનું લાંબા પડખા ભર એક હાથ કોણીથી વાળી હાથની હથેળીમાં માથું ટેકવી આરામ કરતા હોય એવી મુદ્રામાં આ કેરાલાનું આપણે કીધું ને પાછળ ચિત્ર રાખ્યું છે ને એ દક્ષિણમાં પ્રભુ એવી મુદ્રામાં ધારણ કરીને હાજર રહ્યા છે. મધ્ય ભાગમાં ગોવર્ધન પર્વતમાં પ્રભુ બિરાજમાન થયા છે. આવી રીતે પ્રભુ અલગ અલગ જગ્યાએ બિરાજમાન છે. સત્યવતી અને પારાશર ઋષિ એમના સંપર્કથી એમના સમાગમથી ટાપુ ઉપર એક પુત્ર છોડી દીધો સત્યવતીએ. એ પુત્ર એનું નામ વ્યાસ પડ્યું છે.
એ વિસ્તાર કરી શકે એવા વિદ્વાન કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, એનું મૂળ નામ જેને આપણે વ્યાસ પ્રભુ કહીએ છીએ, વ્યાસ ભગવાન કહીએ છીએ, એનું પ્રાગટ્ય થયું છે. બોલીએ વ્યાસ ભગવાન કી જય. વ્યાસજીની ચિંતા દૂર કરવા નારદજીએ ઉપદેશ આપ્યો છે. નારદજીએ વ્યાસજીને સમજાવ્યું છે કે તમે પવિત્ર વાણી એનો ઉપયોગ કરો, એવી રચના કરો. આ જો ખાસ લાગુ પડે છે અમે વક્તાઓને કે કથા દરમિયાન પવિત્ર વાણી, ભગવાનની વાણી, ભગવાનની વાત જ કરવી. એ સિવાય અપવિત્ર વાણી, કોઈની ટીકા, નિંદા, આત્મશ્લાઘા, પોતાની પ્રશંસા, પોતાની જાહેરાત, ધન કમાવાની વૃત્તિ રાખવી, એવું કરવું એ ના પાડી છે. એને પવિત્ર વાણી નથી કહેવાતી. એટલે વાલા ભક્તો, જે વાણીથી પ્રભુના યશનું ગુણગાન થાય એ જ પવિત્ર વાણી છે, અને એ જ વક્તાઓની કિંમત થાય છે. બાકી તો તમે 5000 માણસો બેઠા હોય તો પણ શું ફેર પડે? એ તો પુતળા સમાન. જી હજુર, હાજી હાજી હાજી. અને એટલા બધા સમૂહમાં હોય તો એમાં કોણ ઉભા થઈને શું કામ કઈ બોલે? એટલે વક્તાઓને ઘણી વાર અભિમાન આવી જાય છે અને અપવિત્ર વાણી કહેવા માંડે છે. તો કોઈ કઈ ટોકે નહીં, પણ ભાગવતકારો કહે છે કે હંમેશા પવિત્ર વાણી હોય એ જ વક્તાઓ, એની જ કિંમત થાય છે. આ દુનિયામાં, જગતમાં બહુ વિદ્વાન બુદ્ધિશાળી માણસો હોય છે. એટલે એ જાણી લેતા હોય કોણ વક્તા કેવા. કથા સાંભળીને ઓળખી જાય કે આ વક્તા ભક્તિ કરવા વાળા છે કે હંબળે કે પછી કથાના નામથી વેઠ, વાજિત્ર, રાસ, ભજન, કીર્તન, કથા તો નહીં. અને પછી કથા એમાં ઝડપથી કેવું, કથા છોડી દેવી પડે. એના કરતા તો બેલેન્સિવ કથા કેવી એમ કહેવામાં આવ્યું છે. નારદજીએ વ્યાસ ભગવાનને બોધ આપ્યો છે. કથામાં અલંકારો વાળી એવી વાત કે યુવાન લોકોને મજા પડે એવી વાતો પણ કરવાની નથી. હે વ્યાસજી, ભાગવતજીની ભજન કીર્તન એના કારણથી મનુષ્યના આત્માઓને શાંતિ મળે છે. મનુષ્યના આત્મા, હૃદય, મન એને નિર્મળ બનાવે છે. એ જ આ ભાગવત ભગવાન. અને એટલે તો એમ કહેવામાં આવ્યું છે, નહીં ચાહીએ દિલ દુખાના કિસી કા, સદા ન રહા હૈ सदा न रहेगा जमाना किसी का, नहीं चाहिए दिल दुखाना किसी का. पहले तो तुम अपने आप को संभालो. આ દુનિયાના ટીકા કરવા વાળાઓ, આ દુનિયાના માણસો જે અધર્મ કરવા વાળા છે, એને એમ કહેવામાં આવ્યું છે કે પહેલે તો તુમ અપને આપ કો સંભાલો,
हक नहीं तुमको बुराई औरों में निकालो। बुरा है बुरा जग में, बुरा है बुरा जग में, पता ना किसी का, नहीं चाहिए दिल दुखाना किसी का। कोई नो दिल मत दुखाओ भाई। નારદ મુનિ એમને ઉપદેશ આપવા માટે પોતાની આત્મકથા કરી, પોતાના જન્મો અગાઉના એની વાત કરી કે મને પણ સંતોનો સંગ થયો છે, સંતોની મેં સેવા કરી છે અને એનું જૂઠન મેં પ્રસાદ તરીકે લીધું છે। સેવા મેં બહુ કરી। ગાયત્રી મંત્ર મને સંતોએ આપ્યો છે। હે વ્યાસ મુનિ, પોતાના કર્મો પ્રભુ શ્રી હરિ આદિ શક્તિ એમને આપણે સોંપી દેવા। આપણે પણ કથા ના અંતિમ દિવસે આપણું પુણ્ય, આપણા કર્મ પ્રભુને અર્પણ કરી દેશું। નવ યોગેશ્વરોની કથામાં એવો ઉપદેશ આપ્યો છે। એ નારદજીએ કહ્યું છે કે પાપ કર્મ પણ પ્રભુ સ્વીકારે છે અને ખામી વાળા કર્મ પણ પ્રભુ તો ખામી ધ્યાનમાં લેતા નથી અને એનું ફળ આપે છે। હું સંતોની સાથે, નારદજી કહે, જવા માટે તૈયાર થયો પણ મને સંતોએ ના પાડી। સંતોએ કહ્યું તમારી માની સેવા કરો। માતાની સેવા મૂકીને માતા પિતા એના તરફ દુર્લક્ષ સેવન કરીને એના તરફ બેધ્યાન રહીને ગમે તેટલું ધન હોય ને તોય નકામું છે હો। ગમે તેટલો દરજ્જો મળે તોય નકામું છે। માતા પિતાની સેવા કરવાનું આ વ્યાસ મુનિને સમજાયું છે। નારદજી કહે મારી માનું મૃત્યુ થયું। ગાય દોવા ગઈ ત્યારે અને પછી તો હું યાત્રામાં નીકળી ગયો। બહુ ભક્તિ કરી મેં, મને એકવાર દર્શન ઝાંખી થઈ છે। બહુ ભક્તિ કરી તો માત્ર ઝાંખી થઈ, પણ એ તો બહુ ધન્ય બને ને એને જ ભક્તિ થાય અને એને જ ત્યારે પછી ક્યારેય ભક્તિ ઝાંખી થઈ નથી। અને પછી તો નારદજી એમણે કહ્યું છે કલ્પાંત ઈદમાદાય શયાને અંભસ્યુત અવંત શશી સૌરાનું પ્રાણમ વિવિશે અંત અહમ વિભો। કલ્પાંત અંતે 1000 યુગ પસાર થઈ ગયા અને પ્રભુ આદિશક્તિ નારાયણ ભગવાન એકાર્ણવ પ્રલયકાલીન સમુદ્રમાં શયન કરે છે ત્યારે
બ્રહ્માજી શ્વાસ લેતા દરમિયાન બ્રહ્માજીના શ્વાસ મારફતે મેં બ્રહ્માજીના હૃદયમાં વાસ કર્યો. સહસ્ત્ર યુગ વીતી ગયા. પ્રભુની કૃપાથી બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું. ત્યારે મેં નારદજી કહે છે પ્રાગટ્ય કર્યું. મને પ્રભુની કૃપાથી હે વ્યાસ મુનિ, દેવદત્તામ ઇમામ વીણામ સ્વર બ્રહ્મ વિભૂષિતા મૃતા સપિત્વા હરિકથામ ગાયમાન ચ અમ્યહમ. પરમાત્મા આદિશક્તિએ આપેલી આ સ્વર બ્રહ્મ વીણા, એનાથી સૂર છોડીને પરમાત્માની લીલા એના ગુણગાન હું ગાઉં છું. સૃષ્ટિમાં બધે ફરું છું. મને બધી જગ્યાએ પ્રવેશ મળી શકે છે. ધ્રુવજી પ્રહલાદજી મળ્યા, એમને પણ મેં ઉપદેશ આપ્યો છે. હે વ્યાસ મુનિ, મને ચતુર્શ્લોકી ભાગવત મારા પિતા બ્રહ્માએ આપી છે. એ 4 શ્લોક હું તમને આપું છું. તમે લોકોને સરળતાથી સમજાય એના માટે એ ચતુર્શ્લોકી ભાગવત એનો વિસ્તાર કરો. તમને શાંતિ ચોક્કસ થશે. અને પછી તો નારદજીના ઉપદેશ સૂચન અને વ્યાસ ભગવાને આ ભાગવતજીના 4 શ્લોકમાંથી 18,000 શ્લોક કહ્યા છે. એને વિસ્તાર કર્યો છે. આ વ્યાસ ભગવાને એનો લંબાણ પૂર્વક વિસ્તાર કર્યો છે. એટલે એમને ભાગવતીના રચયિતા નહીં પણ વિસ્તાર કરનાર તરીકે ઓળખાય છે. નારદજી દેવો ભગવાન એમને આદિશક્તિના પ્રાગટ્યો એમને પણ ક્યારેય મૂંઝવણ થાય ને તો મૂંઝવણ દૂર કરે છે. આ નારદજીની પોતાની કથા નારદજીએ સંભળાવી. હવે તો બોલો નારાયણ નારાયણ નારાયણ. સુખ અને દુઃખ એ આપણા મનુષ્યોના મનના જ ખ્યાલ છે. કોઈ લાગણી ભર્યું કાર્ય કરે અને આપણી અવજ્ઞા કરે તો આપણે ગુસ્સો ન કરવો, ઝઘડા તકરાર ન કરવા, કોઈની તરફ અનુમાન કરીને નિર્ણયો ન કરવા. એમ કહ્યું છે ભાગવતકારોએ કે આપણે બધાએ માત્ર સત્કર્મ કહેવાય, એ સત્કર્મનો સત્સંગ જ કરવો. જજ મત બનો મેરે ભાઈ, નિર્ણયો નહીં કરવાના.
વાદ વિવાદ નહીં કરવાનો, કોઈની ટીકા ન કરવી, આ જગત એનો અપરાધ થશે તો આ જગત એના કાનૂન એમાંથી તો કદાચ કેસને નબળો બનાવીને વકીલો પણ છોડાવી શકશે, પણ ભાગવત ભગવાન એમના સંતો એમના ભક્તો એમની ટીકા ન કરવી, નહીતર કોઈ નહીં છોડાવી શકે. બાળ ઋષિ નચિકેતા એમની કથા પણ સંભળાવી અને એમને યમરાજા એમણે બ્રહ્મ જ્ઞાન આપ્યું છે, એવો બોધ આપ્યો છે ભાગવતકારોએ. સુશીલા માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુર ઔદાર્ય વંશપુણ્યેન આત્મપુણ્યેન ભાગ્યવાન. મનુષ્ય પોતાની માતા એના પુણ્યથી સુશીલ સંસ્કારી બની શકે, પિતાના પુણ્યથી ચતુર બની શકે, વંશ અને પેઢીના પુણ્યથી ઉદાર બની શકે. પણ ભાગ્યશાળી બનવા માટે મનુષ્યએ પોતે પોતાના જ કર્મ કરવા પડે. ભાગ્યશાળી પોતાના જ કર્મથી મનુષ્ય બની શકે છે. કોઈ કોઈનું કલ્યાણ કરી ન શકે, આપણા પોતાના કર્મ. અને એટલે તો આપણને આ કથા, આ પ્રભુની પ્રેરણા નહીં તો બીજું શું? તાત્કાલિક આયોજન, કથા તો કરવી કોઈને કોઈ બાને, અને આપણે ભક્તિ કરવી અને ભક્તિ કરાવવી, તો આપણા પુણ્યથી આપણું ભગવાન રક્ષણ કરશે. બાકી કોઈની ટીકા, કોઈની નિંદા, એનાથી તો કષ્ટ આવશે ભાઈ. માટે પ્રભુ એ જ મારે તો ઈ જ, જીવાડે તો ઈ જ. આ પ્રભુ એક ક્ષીર સાગરમાં યોગી સ્વરૂપે બિરાજમાન છે, દૂધના સમુદ્રમાં શયન કરે છે. શ્રી હરિની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું. નાભી એટલે દૂતી, કેન્દ્ર સ્થાન કહેવાય. જુઓ તમે ચિત્રમાં બતાવ્યું છે, એમાંથી એક કમળ ઉત્પન્ન થયું પ્રભુના નાભી સ્થાનમાંથી, અને એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. કમળમાંથી જેનામાં વધારે જ્ઞાન હોય એને બ્રહ્મા કહેવાય છે. પછી ધીમે ધીમે એમાંથી બ્રાહ્મણ કહેવા માંડ્યા. એટલે બ્રાહ્મણ એનામાં કોઈ ના કોઈ પ્રકારનું થોડું થોડું વધારે જ્ઞાન તો હોય જ, એવું ભાગવતજી કહે છે. એમાં બોધ આપ્યો છે. અને આ પ્રભુ એમનું, અને પ્રભુ એના કોઈ કર્મ એની અસર નથી થતી. આપણે તો એક મકાન બનાવ્યું હોય ને તોય અભિમાન આવે કે આવજો તો ખરા, બહુ સરસ મકાન લીધું હો, બહુ કિંમત, પણ ભલે દઈએ દેવી પડી, બહુ સરસ મકાન. તો આપણને અભિમાન આવે. એક મકાન બનાવીએ તો પ્રભુએ આખી દુનિયા બનાવી તો પણ જરાય અભિમાન નથી. એટલે કોઈ કર્મ કરે પ્રભુ તો એને કોઈ અસર નથી થતી. કોઈ પ્રાગટ્ય કરે તો પણ પ્રભુને કોઈ અસર નથી થતી. એટલે પ્રભુ આદિશક્તિ એનું પ્રાગટ્ય થાય
એ જે કઈ કર્મ કરે એને લીલા કહેવાય છે. આપણે બધા કરીએ એને કર્મ કહેવાય છે. પ્રભુના અવતારો એની કથા કરી છે. જયદેવ નામના એક વિદ્વાન કવિ થઈ ગયા. એમણે આદિશક્તિના 9 અવતારો એની જ કથા કહી છે. સુખદેવ પ્રભુ કહે છે, અવતાર ધારણ કર્યા વગર પ્રભુએ પોતે જ કાર્ય કર્યું હોય અને દૈત્યનો નાશ કર્યો હોય તો એવા કોણ? તો એવા દૈત્ય, એનું નામ જાલંધર નામનો દૈત્ય છે. અને એમની જાલંધરની પત્ની વૃંદા, એમનું ચારિત્ર ભંગ કર્યું છે પ્રભુએ, અને એટલે તો જાલંધરનો નાશ થયો. પછી તો વૃંદા એમણે પ્રભુને શ્રાપ દીધો છે. પ્રભુ શાલિગ્રામ સ્વરૂપ બની ગયા. પ્રભુને કહ્યું તમે પથ્થર બની જાઓ, એટલે પ્રભુ શાલિગ્રામ સ્વરૂપ બની ગયા. સતી વૃંદાને થયું કે મારાથી આવો શ્રાપ અપાઈ ગયો. ત્યારે એમણે પ્રભુની માફી માંગી. પ્રભુએ એના ચારિત્રનું ખંડન કર્યું, ભંગ કર્યો, તો પ્રભુએ એમનો કાયમી સ્વીકાર કર્યો છે. હા, અને એ વૃંદા તુલસી સ્વરૂપ બની ગયા. શાલિગ્રામ અને તુલસી એમના વિવાહ થાય છે. આપણે બધા એમનો પણ પ્રસંગ વિવાહનો કાર્તક માસની સુદ 11ના દિવસે ઉજવીએ છીએ. આજે પણ તુલસી અને શાલિગ્રામ એમના વિવાહ થાય છે. પણ એ પ્રસંગમાં પ્રભુની ઉદારતા અને એના આધારે આ ગણાયથી નથી. ભૂલમાં છોકરા છોકરીઓ એનાથી એવું કઈ ચારિત્ર વિરુદ્ધનું કાર્ય થઈ જાય, પછી એનો કાયમી જો સ્વીકાર કરે અને લગ્ન કરે તો સમાજ એને માફ કરે છે ને. આવી રીતે પ્રભુએ પોતે જ કાયમી રીતે વૃંદાનો સ્વીકાર કર્યો છે, પત્ની તરીકે સ્વીકારી છે, એની સાથે વિવાહ કર્યા છે. અને એ વિવાહ એમાં પણ ઘટમાં ગિરધારીને મનમાં મુરારી, હૃદય વસીને પ્રાણ પ્યારો વલ્લભ પ્રભુ, છેટો રહીને મનમાં ગોકુળિયું ને મનમાં રાવણ, મનમાં યમુનાજીનો આરો વલ્લભ પ્રભુ છેટો નહીં રે. લીપ્યું ગુપ્યું રે મારા અંતરનું આંગણું, આંગણીએ તુલસીનો ક્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે. શ્રીજીનો રંગ મારે વૈષ્ણવનો સંગ રે, એ શ્રીજીનો રંગ મારે વૈષ્ણવનો સંગ રે, ભવ ભવનો સથવારો વલ્લભ પ્રભુ છેટો નહીં રે. ઘટમાં ગિરધારીને મનમાં મુરારી, હૃદય વસે છે નાથ પ્યારો વલ્લભ પ્રભુ છેટો નહીં રે.
એ જીવા ગુણ તો ગોવિંદ ના ગવાણા, મારા નાથ તમે તુલસી ના પાંદડે તોડાણા, મારા નાથ તમે તુલસી ના પાંદડે તોડાણા. પ્રભુના દર્શન એ બધાયને ન થાય ભાઈ. દિવ્ય દ્રષ્ટિ આપે પ્રભુ એને જ થાય. અને બીજી બાજુથી જુઓ તો માયા એ પ્રભુને આડો પડદો રાખે છે, એટલે પણ બધાયને દર્શન ન થાય. ભક્તને માયા મદદ કરે અને પડદો ઊંચો કરે તો દૂર દ્રષ્ટિથી ભગવાનના દર્શન થાય. અને બીજો એક અભિગમ એવો છે કે વિરાટ પ્રભુ છે આ જગતમાં, તો વિરાટના દર્શન કેવી રીતે થઈ શકે? એટલે આપણી ઊંચું જોવાની કેટલી ક્ષમતા. પ્રભુ તો એટલા વિરાટ છે કે પગ પાતાળમાં અને મસ્તક આકાશમાં. હવે કેમ દર્શન થાય? અને આપણીમાં લાયકાત પણ નથી હોતી, તો પછી પ્રભુના કેમ દર્શન થાય? એટલે એમ કહેવામાં આવ્યું છે. અને વાલા ભક્તો, સુખદેવ પ્રભુએ સમજાયું ભાગવતજીના પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં પ્રભુના મુખ્યત્વે 24 અવતારો થયા એવું જણાવ્યું છે. પ્રથમ અવતાર સનક, સનંદન, સનત અને સનાતન, આ 4 બાળ ઋષિ, જેને આપણે સનકાદિક ઋષિઓ કહીએ છીએ ને, હવે પછી પણ આપણે એને સનકાદિક ઋષિઓ તરીકે ઓળખીશું ને. એ જ આ સનકાદિક ઋષિ એમના આ બાળ સ્વરૂપના અને પ્રાગટ્ય એ પ્રથમ અવતાર આદિશક્તિએ લીધો છે. બીજો અવતાર વરાહના રૂપમાં, ત્રીજો અવતાર એ દેવર્ષિ નારદના રૂપમાં, ચોથો અવતાર નર નારાયણના રૂપમાં, પાંચમો અવતાર કપિલ ભગવાનના રૂપમાં, છઠ્ઠો અવતાર દત્તાત્રેયના રૂપમાં પ્રભુએ અને દત્તાત્રેય સ્વરૂપે પણ દત્ત, દુર્વાસા અને ચંદ્ર એ 3 શક્તિઓ ઉત્પન્ન કરી છે, જેનાથી જે કઈ જ્ઞાન મળે એને ગુરુ બનાવ્યા છે. 24 ગુરુઓ ધારણ કર્યા છે. અજગર, મધુદૂત, હાથી, માછલી, પતંગિયું, ટીટોળી, બાળક, કુમારિકા, રોહા, સર્પ, કરોડિયું. હવે સર્પ પાસેથી શું શીખવાનું? તોય સર્પને ગુરુ બનાવ્યો છે. એમની પાસેથી એકલા કેમ રહેવું એ શીખવા મળે છે. 7મો અવતાર યજ્ઞના રૂપમાં, 8મો અવતાર નાભી રાજા અને મેરુદેવીના સમાગમથી પરમાત્મા આદિશક્તિએ વૃષભદેવજી સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે. 9મો અવતાર પૃથુ તરીકે, 10મો અવતાર મત્સ્યના રૂપમાં આદિશક્તિએ ધારણ કર્યો છે. સમુદ્રમાં ડૂબતા રક્ષણ કર્યું છે. 11મો અવતાર કાચબા સ્વરૂપે, 12મો અવતાર ધન્વંતરી સ્વરૂપે, 13મો અવતાર ભૈરવ લીલા મોહિનીના રૂપમાં, 14મો અવતાર
નૃસિંહ ભગવાનના સ્વરૂપમાં, 15મો અવતાર વામનજી સ્વરૂપે, 16મો અવતાર પરશુરામજી સ્વરૂપમાં પ્રભુ આદિશક્તિ, એમણે 17મો અવતાર વેદ વ્યાસજીના સ્વરૂપમાં, 18મો અવતાર રામજીના સ્વરૂપમાં તથા 19મો અવતાર બલરામજીના રૂપમાં, 20મો અવતાર કૃષ્ણના રૂપમાં ધારણ કર્યો છે. અને પછી કળિયુગ શરૂ થયો. કલીના દરમિયાન 21મો બુદ્ધ અને 22મો અવતાર એની આગાહી કરી છે. સંભલ નામના ગામમાં યશ નામે રાજા, એમને ત્યાં કલ્કીના સ્વરૂપમાં પ્રભુનું પ્રાગટ્ય થશે. આવા અવતારોની કથા પ્રભુ એમણે બતાવી છે. આપણે પણ પ્રભુને રાજી કરવા માટે આ કથા એ 12 બીજના ધણીને સંભળાવવાની છે. હવે પછી આપણે આ કથાને વિરામ કરીશું. પછી આરતી કરીશું અને આરતી પછી પ્રસાદ લઈને બધાએ જવાનું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે નારાયણ પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન,